Hello friends, welcome all in the 10th part of JEE Mains set relation and function, right? થોડું લાસ્ટ બે સેશનમાં નંબરિંગનું થોડું ઓલ્ટરનેશન થઈ ગયું છે, સો જસ્ટ બી કેરફુલ ફોર ધેટ. ઓકે, સેકન્ડલી આ સેશનની અંદર આપણે વિસ્તાર શોધવાના કેટલાક ક્વેશ્ચન્સ જોઈશું અને સાથે સાથે હવે આપણો ટાર્ગેટ જનરલ ફંક્શન્સ પર હશે. એટલે આપણે વિધેયના પ્રદેશને રિલેટેડ ક્વેશ્ચન્સ હોય. વી હેવ સીન અબાઉટ different kinds of question based on set also, બરાબર. તો now we'll going to focus on the રેન્જ, જે વિસ્તાર પર આધારિત ક્વેશ્ચન હોય, અને જનરલ ફંક્શન એટલે જે આપણે ટાઈપ્સ ઓફ ફંક્શન સ્ટડી કરી ગયા કે ભાઈ યુગ્મ વિધેય શું છે, વધુ ઘટતું વિધેય શું છે, રાઈટ, અને નોર્મલ સિમ્પલ કાઇન્ડ ઓફ ડેફિનેશન ઓફ ફંક્શન, રાઈટ. તો એની બેઝિક એપ્લિકેશનના બેઝ પર આપણે એવા ક્વેશ્ચન્સ જોઈશું. ઓકે, સો નાવ આ સેશન અને એના પછીનું સેશન, બે સેશન આઈ ગેસ વિલ બી ધ લાસ્ટ સેશન્સ. ઓકે, તો એમાં આપણે એ પોઈન્ટ્સને કવર કરીશું. તો આજનું સેશન સ્ટાર્ટ કરીએ, અને પ્લીઝ સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો કરજો, કે જેથી તમે ફર્ધર નોટિફિકેશન્સ માટે તમને બેનિફિટ રહે. ઓકે, સો આજના પોઈન્ટ સેશનનો ફર્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. જો આ એક વિધેય છે કે જેનો વિસ્તાર તમારે મેળવવો છે. હવે છે ને, વિસ્તાર શોધવા માટે ફંક્શન ટુ ફંક્શન મેથડ ચેન્જ થયા કરે. જેવું વિધેય આપ્યું હોય તેના અકોર્ડિંગ મેથડ ચેન્જ થયા કરે, સમજો. પણ એક પર્ટિક્યુલર મેથડ એવી હોય, એક સ્ટાન્ડર્ડ મેથડ આપણે જ્યારે વાત કરતા હોય કે કોઈ બી સમ્ય વિધેય દેખાય, તો સમ્ય વિધેય માટેની સ્ટાન્ડર્ડ મેથડમાં એવું હોય કે તમારે વિધેય બરાબર y લઈ લેવાનું, બરાબર. એટલે કે x² + 34x - 71 છેદમાં x² + 2x - 7. બહુ ફંડામેન્ટલ મિનિંગ સમજો. આપણને બધાને વિસ્તારનો મિનિંગ ખબર છે. વિસ્તારનો મિનિંગ એવો થાય કે તમે x ની કિંમતો જેમ જેમ વિધેયમાં મૂકતા જાઓ તેમ જેમ અલગ અલગ કિંમતો મળે એને કહેવાય વિસ્તાર, બરાબર. પણ હવે જ્યારે કિંમત જ પ્રદેશ જ r માંથી બિલોંગ કરતો હોય, એટલે તમે આનો પ્રદેશ વિચારો કે છેદ 0 ની થાય તેની કિંમત, તો દ્વિઘાત સમીકરણ છે, એટલે મારા ખ્યાલ પ્રમાણે કોઈ પણ બે કિંમત હશે, બરાબર. આનો પ્રદેશ બી આપણે શોધવો હોય તો શોધી શકાય, પણ અત્યારે એની જરૂર નથી. તો નોર્મલી શું થયું કે છેદ 0 થાય તેવી કિંમતોને છોડીને બધી કિંમતો પર આ વિધેય વ્યાખ્યાયિત છે. તો -∞ થી ઇન્ફાઇનાઇટમાં ખાલી બે જ કિંમત એવી હશે કે જેના પર જવાબ નથી મળવાનો, એ સિવાય બધી જ જગ્યાએ જવાબ મળશે. તો એવી તો અસંખ્ય કિંમતો થઈ. તો એ કઈ બધી જ કિંમતો આપણે મૂકવાના થોડા છે, સમજો. પણ હું જો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, હું એમ કહું કે મને એવો ડાઉટ લાગે છે કે આ વિધેયનો જવાબ 11 પોસિબલ નથી, તો હું શું કરીશ, તો કે આ વિધેય બરાબર 11 લાવીશ, બરાબર, અને જે સમીકરણ મળે છે એને સોલ્વ કરીશ. સમજો, બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. આ સમીકરણ બરાબર 11 ધારવાનું, બરાબર, કારણ કે મારે એવો ડાઉટ છે કે 11 જવાબ શક્ય નથી. જવાબ એટલે વિસ્તાર, કે વિસ્તારમાં 11 શક્ય નથી. તો હું શું કરીશ કે સિમ્પલ વે થી આ દ્વિઘાત સમીકરણ બરાબર 11 ધારીશ. 11 ધારીને આખા દ્વિઘાત સમીકરણને સોલ્વ કરીશ. જો મને x ની કિંમતો મળે છે તો આપણે કહી શકીએ કે હા ભાઈ, x ની કિંમતો પર જે બી જવાબ આવશે તેના પર 11 વિસ્તારમાં બિલોંગ કરશે, બરાબર. એવી રીતે તમે 12 વિચારી લો, 13 વિચારી લો, 14 વિચારી લો, ડોટ ડોટ ડોટ. ટૂંકમાં -∞ થી ઇન્ફાઇનાઇટની વચ્ચેની બધી જ કિંમતો વિશે તમે આ રીતે વિચારી શકો. ને આ દરેક બરાબર તમારે વિધેય લેવાનું, સોલ્વ કરવાનું, અને જો x ની કિંમતો મળે છે તો આપણે એવું કહી શકીએ કે આના માટે જવાબ 11 છે. જેમ કે તમે x બરાબર 1 મૂકો તો 1 મૂકીને તમને કોઈ જવાબ મળશે, એવું -1 પણ મૂકશો તો પણ જવાબ મળશે, બરાબર. તો એવું ચેક કરવું છે કે 1 મૂકવાથી જે જવાબ મળે છે તો એ જવાબ માટે x ની કિંમત 1 જ આવી, એવું કેવી રીતે નક્કી થાય, તો તમારે જવાબ તરીકે જે આવતો હોય તે મૂકવાનું. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, એમ કહું કે x + 1 બરાબર fx છે. હું એમ કહું કે આનો જવાબ 4 આવે છે એવું બતાવો, તો 4 આવશે એવું ચેક કરવા માટે શું કરવાનું, તો કે x + 1 બરાબર 4 લઈ લેવાનું, એના પરથી x બરાબર 3 મળે. ટૂંકમાં x બરાબર 3 મળતું હોય તો મારો જવાબ 4 આવશે એવું આપણે કહી શકીએ. તો આ બધાને સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં લખવા માટે શું કરવાનું, તો કે વ્યાપક રીતે આપણે કિંમતોનો ગણ y ધારી લઈએ. સમજો, બરાબર. આ એકદમ હું સ્ટાન્ડર્ડ મેથડ કહું છું ભાઈ, y ધારી લઈએ. તો હવે ગુણાકાર આપી દો, તો x² y + 2xy - 7y બરાબર x² + 34x - 71. ચાલો x² વાળા પદને સાથે લાવી એટલે y - 1, x વાળા પદને સાથે લાવી એટલે 2y - 34,
અને ઓછા 7y વત્તા 71 બરાબર 0. હવે તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો આ તમારું ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સમીકરણ આવી ગયું. હવે જો આ દ્વિઘાત સમીકરણના બીજ એટલે કે જો x ની કિંમતો મળે છે તો એનો ડેલ્ટા કેવો હશે ભાઈ? તો કે અહીં ડેલ્ટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હશે. બરાબર, બોલો ડેલ્ટા એટલે b² માઇનસ 4ac ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. તો બોલો a બરાબર શું કહેવાય? y માઇનસ 1. b બરાબર બોલાય 2 ટાઈમ્સ y માઇનસ 17 અને c બરાબર બોલાય 71 માઇનસ 7y. ઓકે, ચાલો b² માઇનસ 4ac વિચારીએ. તો b² એટલે 4 ઇન્ટુ y માઇનસ 17 નો સ્ક્વેર માઇનસ 4, a એટલે y માઇનસ 1, c એટલે 71 માઇનસ 7y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ચાલો y કોમન 4 કોમન લઈ લઈએ, વિસ્તરણ આપી દઈએ. તો y² ઓછા 34y વત્તા 289 માઇનસ 71y માઇનસ 7y² માઇનસ 71 અને પ્લસ 7y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. તો y² માઇનસ 34y વત્તા 289 વત્તા 7y². આ 71 પ્લસ 7 એટલે 78, તો માઇનસ 78y અને પ્લસ 71 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ચાલો તો હવે આપણે જરાક વિસ્તરણની અંદર 8y² 289, અચ્છા પહેલા y વાળા પદ લઈ લઈએ, માઇનસ 34 માઇનસ 78 એટલે માઇનસ 2 1 10 11 112y અને પ્લસ 0 1 અને 3 360. ઓકે, હવે ટ્રાય કરી કે આ બધામાંથી 8 કોમન આવે છે. તો y² માઇનસ 112 એટલે 13y, સોરી 14y અને પ્લસ 45 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો હવે આનું ફેક્ટરાઇઝેશન આપણને ખબર જ છે કે 45 ના ફેક્ટર્સ કે જેનું એડિશન માઇનસ 14 થાય, સો y માઇનસ 9 અને y માઇનસ 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ધેટ મીન્સ કે હવે જો આપણે વેવિકો મેથડ યુઝ કરીએ તો 2 પોઈન્ટ ઓફ ઝીરોસ મળે છે, 5 અને 9. અહીંયા 0 થાય છે, અહીંયા 0 થાય છે. લેફ્ટ સાઈડ પર બંને નેગેટિવ એટલે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ. ધેટ મીન્સ કે y belongs to minus infinite to 5 union 9 to infinite. અને આ y જે આવ્યું તે શું હતું? આ y જે આવ્યું તે શું હતું? વિસ્તાર થઈ ગયો. ધેટ મીન્સ કે તમારો જવાબ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 5 અને 9 થી મોટો જ હશે. ટૂંકમાં 5 થી લઈને 9 ની વચ્ચે કોઈ કિંમતો મળવાની નથી. સમજો. હવે આવું કેવી રીતે ખબર પડે? તો શું કરવાનું એના માટે? ધારો કે 5 થી 9 ની વચ્ચે કોઈ કિંમત એઝ્યુમ કરો, કોઈ પણ સિમ્બલ. ધારો કે હું 6 વિચારું તો મારે આ વિધેય બરાબર શું લેવું પડે? 6 લેવું પડે. તો x² વત્તા 34x ઓછા 71 છેદમાં x² વત્તા 2x ઓછા 7. હવે બહુ ધ્યાનથી સમજો. જો આનો જવાબ 6 નથી આવતો તો આ સમીકરણને સોલ્વ કરીને x ની કોઈ કિંમત મળશે નહીં. જેમ કે ગુણાકાર આપીએ તો 6x² વત્તા 12x માઇનસ 42 બરાબર x² વત્તા 34x ઓછા 71. તો 6x² માઇનસ x² એટલે 5x, 12 માઇનસ 36 કરે 34 એટલે માઇનસ 22x બરાબર, અને માઇનસ 42 માઇનસ પ્લસ 71 એટલે પ્લસ અને 29 બરાબર. ઓકે, ઇક્વલ્સ ટુ 0. તો હવે ક્લિયર છે કે અહીંયા જે ડેલ્ટા આવશે એ લેસ ધેન 0 જ આવશે, કન્ફર્મ. બરાબર, આનો ડેલ્ટા લેસ ધેન 0 આવશે. ધેટ મીન્સ કે આ સમીકરણને સોલ્વ કરીને x ની કોઈ કિંમત મળતી જ નથી. હવે જો x ની કોઈ કિંમત જ નથી મળતી તો 6 પોસિબલ જ નથી. તો અહીંયા જે આપણે કામ કર્યું છે તે આ જ કર્યું છે ભાઈ. પણ શું કર્યું છે કે y ધારીને આપણે કમ્પલસરી ડેલ્ટાની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 જ લીધી. કારણ કે જો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મળશે, ધેટ મીન્સ કે જો આ દ્વિઘાત સમીકરણ પરથી x ની કિંમતોનો ગણ મળતો હોય તો ને તો જ તમને વિસ્તાર મળતો હોય. સમજો, બહુ બેઝિક આઈડિયાની હું વાત કરું છું. ઓકે, સો આ એક્ઝામ્પલ પરથી પણ તમને ખબર પડશે કે કેમ 6 શક્ય નથી. એટલે કેમ જવાબ તમારો બી આવશે? કારણ કે 5 અને 9 ની વચ્ચેની કોઈ કિંમતો મળતી નથી.
તો ધારો કે ની ખ્યાલ આવે તો કોઈ સિમ્પલ 9 થી મોટી અથવા 5 થી નાની કિંમત લઈને ચેક કરો. ધારો કે x બરાબર 1 મૂકે, કારણ કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 5 માં 1 આવે છે, તો જો આપણે 1 મૂકીને ચેક કરીએ એટલે તમારો થોડો વધારે ક્લિયર થાય. તો હું ધારો કે જસ્ટ અ મિનિટ, x બરાબર 1, વિધેય બરાબર 1 લઈ લો, તો x² વત્તા 34x માઇનસ 71 બાય x² પ્લસ 2x માઇનસ 7. ચલો વિસ્તરણ આપીએ તો x² વત્તા 2x માઇનસ 7 બરાબર x² વત્તા 34x માઇનસ 71. ચલો x² કેન્સલ, 34 માઇનસ 2 એટલે 32x, અને આ બાજુ 71 માઇનસ 7 એટલે 64. તો બોલો અહીંયા ક્લિયર ખબર પડશે ને કે 64/32 એટલે જવાબ x = 2 મળી ગયો. સમજમાં આવશે શું બોલું છું? એટલે જ્યારે તમે વિધેયમાં x બરાબર 2 મૂકશો ને ત્યારે તમારો જવાબ 1 આવશે. સમજ? સો આ વે થી તમે દાખલાને સોલ્વ કરો છો. બરાબર. હવે આ જ વસ્તુ કોઈ પણ સમય વિધેય દેખાય તો તમે ફોલો આપી શકો. જેમ કે જો એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ તમને પ્રોપરલી સમજમાં આવે એના માટે. એક જસ્ટ કોઈ બી એક રેન્ડમ દાખલો ક્વેશ્ચન લઈ લઈએ કે આજના સેશન માટે લઈ લઈએ કે ધારો કે fx બરાબર x² + 1 બાય x² - 2. ધારો કે આનો વિસ્તાર શોધવો છે તો સિમ્પલ વે થી શું કરવાનું કે ભાઈ આના બરાબર y લઈ લઈએ x² + 1 upon x² - 2. તો x²y - 2y બરાબર x² + 1. તો x²y - x² = 2y + 1. x² કોમન y - 1 = 2y + 1. તો x² ની વેલ્યુ 2y + 1 upon y - 1. તો આના પરથી x ની વેલ્યુ મળશે ±√2y + 1 upon y - 1. સો હવે એનો મીનિંગ કે x ની કઈ કિંમતો પોસિબલ બનશે કે જેને માટે આ વસ્તુ શક્ય બને, ને વર્ગમૂળ છે તો શું કહેવાશે બોલો? તો કે અહીં 2y + 1 upon y - 1 greater than or equals to 0 થઈ જશે, કારણ કે વર્ગમૂળમાં છે. તો ચાલો ચેક કરો, બોલો કયા કયા પોઈન્ટ ઓફ 0? એક તો -½ અને બીજો 1. -½ લેવાય કારણ કે -½ પર અંશ 0 બનશે, પણ 1 લેવાશે નહીં. ઓકે, તો બંનેની ડાબી બાજુ બંને પ્લસ માઇનસ અને પ્લસ, તો અહીંયાથી ક્લિયર ખબર પડશે કે તમારું y બિલોંગ્સ ટુ વોટ? તો કે -∞ થી -1/2 અને યુનિયન 1 થી ઇન્ફાઇનાઇટ. આ મારો જવાબ થઈ જશે. ટૂંકમાં કહેવાનો મીનિંગ એ છે કે આ શું આવ્યો? વિસ્તાર આવ્યો. આ વિસ્તાર આવ્યો એટલે એનો મીનિંગ એવો થયો કે હવે તમે -½ થી જમણી બાજુ જાઓ અને 1 થી ડાબી બાજુ આવો તો કોઈ કિંમતો તમારા વિધેયની જવાબ તરીકે મળવાની નથી. એટલે અત્યારે તમે ઓબ્ઝર્વ કરો તો આ વિસ્તાર હોય તો વિસ્તારમાં 0 શક્ય નથી. બરાબર. તો કેમ શક્ય નથી ભાઈ? કારણ કે તમે અંશ જુઓ કાં તો તમે આના બરાબર 0 વિચારીને જુઓ કે ધારો કે વિધેયનો જવાબ 0 મળે છે તો 0 લાવવા માટે x ની કોઈ કિંમત તો મળવી જોઈએ ને. તો આનો મીનિંગ કે x² + 1 0 થાય, એનો મીનિંગ કે x² = -1. હવે આવું તો શક્ય જ નથી. સમજમાં આવશે? તો આ એક ફંડામેન્ટલ મીનિંગ થઈ ગયો ભાઈ કોઈ પણ વિધેયને સોલ્વ કરવા માટેનો. ઓકે, રાઈટ. સો હોપ કે એ વસ્તુ આઈડિયા આવી હોય. અને જુઓ આ જે હું મેથડ કહું છું તે પર્ટિક્યુલરલી કોને માટે વાપરવાની? કે મેઇનલી રેશનલ ફંક્શન્સ હોય તેને માટે. બરાબર. અચ્છા, નોર્મલ વર્ગમૂળની અંદર બી કોઈ ફંક્શન આવે છે લિનિયર ફંક્શન, તો પણ તમે એને યુઝ કરી શકો છો. ઓકે, જો હવે આવો જ સેમ ક્વેશ્ચન અહીંયા પણ છે તો તમને એવું કીધું છે કે જો x એ વાસ્તવિક સંખ્યા હોય તો સમીકરણની કિંમત કોની વચ્ચે હશે? અને ટૂંકમાં આ પણ શું કીધું? એક પ્રકારનો વિસ્તાર શોધવાની જ વાત કરી. તો અહીંયા પણ આપણે ફોલો કરીએ કે y બરાબર x² + 14x + 9 ડિવાઇડેડ બાય x² + 2x + 3 લઈ લઈએ. ઓકે, ચાલો સમજો. સો x²y + 2xy + 3y is equals to x² + 14x + 9. તો x² સાથે y - 1 પ્લસ x સાથે 2y - 14 અને પ્લસ 3y - 9 = 0. હવે આને પણ તમે ax² + bx + c = 0 સાથે કમ્પેર કરી શકો છો. રાઈટ. તો બોલો a = શું થશે? y - 1, b = 2 times y - 7 અને c = 3y - 9 થઈ ગયું. ચાલો, સો હવે જો અહીંયા ડેલ્ટા પોસિબલ હોય એટલે કે જો x ની વેલ્યુ પોસિબલ હશે સો ડેલ્ટા મસ્ટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. સો b²
minus 4ac greater than or equals to 0. So 4 into y minus 7 whole square minus 4 into y minus 1 into 3y minus 9 greater than or equals to 0. So 4 cancel. Y square minus 14y plus 49 minus 3y square minus 9y minus 3y એટલે 12y અને plus 9 greater than or equals to 0. ચલો થોડું વિસ્તરણ કરી લઈએ તો y square minus 3y square એટલે minus 2y square. But before that, let us go to the simple simplification. Minus 3y square plus 12y minus 9 greater than or equals to 0. So minus 2y square minus 2y and plus 40 greater than or equals to 0. So meaning y square minus y plus 20. Sorry, I took minus common. So y square plus y minus 20 less than or equals to 0, because as we know that multiplication with negative value will change the inequality. Okay, so અહીંયા હવે સમજો તો બોલો ફેક્ટરાઇઝેશન શું થશે? તો y plus 5 અને y minus 4 less or equals to 0. તો હવે તમે ચેક કરો તો minus 5 અને 4 પર આન્સર 0 થાય છે. તો -5 થી લેફ્ટ સાઈડ બંને નેગેટિવ એટલે પોઝિટિવ આન્સર આવશે. માઇનસ માઇનસ અહીંયા નેગેટિવ અને અહીંયા પોઝિટિવ. નાઉ યુ આર ક્વાઇટ ફેમિલિયર. તમે આ બધાથી હવે બહુ સારી રીતે સમજી શકશો આ પોઈન્ટ્સ ને ડાયરેક્ટલી. ઓકે, સો બોલો કઈ ઇનઇક્વાલિટી આવી, કયું રેન્જ આવે છે ભાઈ? તો કમ્પલસરી આપણે શું કહી શકીએ કે y belongs to -5 to 4. y તમારો વિસ્તાર થઈ ગયો અને તમારે જો ઓપ્શન ચેક કરવો હોય તો -5 અને 4 ની વચ્ચે આવશે. રાઈટ, તો એનો મીનિંગ શું થયો કે -5 થી નાની અને 4 થી મોટી કિંમત માટે y ની કોઈ કિંમત મળશે, એટલે કે y નો જવાબ વિસ્તારમાં આવવાનું નથી. તો તમારે ક્રોસ વેરીફાઈ કરવું હોય તો 4 કરતા મોટી કોઈ કિંમત y ની કન્સિડર કરવાની. x² ના સ્વરૂપમાં જે સમીકરણ આવે એને સોલ્વ કરશું તો એનો ડેલ્ટા શું આવશે? કમ્પલસરી લેસ ધેન 0 આવશે. ઓકે, હોપ કે આ પોઈન્ટ્સ તમારા ક્લિયર થતા હોય ભાઈ. રાઈટ, બીકોઝ આ બહુ ફંડામેન્ટલ પોઈન્ટ્સની આપણે વાત કરીએ છીએ. જો મે બી કદાચ તમને ધ્યાન હોય તો તમારી ટેક્સ્ટ બુક નો જે ક્વેશ્ચન છે x² by 1 plus x², આ જે ક્વેશ્ચન છે સમજો કે fx બરાબર x² by x² plus 1 નો વિસ્તાર શોધવાનો છે. હવે આને પણ તમારે જો સેમ અત્યારે જે આપણે મેથડ ફોલો કરીએ છીએ એના થ્રુ કરવું હોય સો ઇટ વિલ બી વેરી ઇઝી ટુ સોલ્વ. સમજો કેવી રીતે? તો કે y બરાબર આનો પણ મારે વિસ્તાર શોધવો છે. તો y બરાબર x² by x² plus 1. તો x²y plus y is equals to x². તો x²y minus x² is equals to, આપણે આવું વિચારી લઈએ કે y is equals to x² minus x²y, x² common 1 minus y. તો x² equals y upon 1 minus y. તો x equals to plus or minus root of y upon 1 minus y. So હવે આની અંદર પણ ડાયરેક્ટ તમને ખ્યાલ આવશે કે અહીં y upon 1 minus y નો આન્સર ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 જોઈએ. માઇનસ થ્રુ મલ્ટીપ્લાય કરી દો તો આન્સર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ચાલો ચેક કરો, બોલો 0 પર અને 1 પર આન્સર 0 આવે છે, બટ 0 લેવું પડશે કારણ કે ન્યુમિનેટરમાં છે અને 1 નહીં લેવાનું કારણ કે ડિનોમિનેટરમાં છે. તો હવે વિચારો 0 ની લેફ્ટ સાઈડ બંને નેગેટિવ, તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, પછી નેગેટિવ અને પછી પોઝિટિવ. ઓકે, સો તમારે ઇનઇક્વાલિટી લાવવી છે નેગેટિવની. તો કયા ઇન્ટરવલમાં આવી? 0 to 1 માં. ધેરફોર y belongs to ક્લોઝ ઇન્ટરવલ 0 to ઓપન ઇન્ટરવલ 1. આ તમારો વિસ્તાર થશે. સી ભલે આ ટેક્સ્ટ બુક નો ક્વેશ્ચન છે, બટ આઈ જસ્ટ વોન્ટ ટુ શો યુ કે અધર મેથડ થી તમે કેવી રીતે કરી શકો. મે બી તમે કોઈ ડિફરન્ટ વે થી પણ કર્યો હોય આ ક્વેશ્ચન ને સોલ્વ, બટ આઈ એમ જસ્ટ ટેલિંગ યુ ધી જનરલ મેથડ. ઓકે, અને આવા ક્વેશ્ચન મેક શ્યોર કે JEE માં આવે છે. ઓકે, ચલો મૂવિંગ વિથ ધ નેક્સ્ટ વન. હવે જો એક બીજી પેટર્ન આવી કે જેમાં દ્વિઘાત સમીકરણ આવ્યું. એક સિમ્પલ રૂલ યાદ રાખવાનો કે દ્વિઘાત સમીકરણ જ્યારે પણ હોય અને વિસ્તાર શોધવાનો હોય તો ઓલવેઝ ગો વિથ ધ મેથડ ઓફ પરફેક્ટ સ્ક્વેર. હંમેશા પૂર્ણવર્ગ બહુપદી બનાવવાના મેથડ પર જાઓ. એટલે જોજો અહીંયા તમારી પાસે fx બરાબર છે x² minus 6x plus 7. તો હું શું કરીશ પહેલા તો
તો કે આના માટે મને કમ્પલસરી આનું મધ્યમ અંતિમ પદ ખબર હોવી જોઈએ. તો આ તો બહુ સરળ દેખાય છે એટલે અત્યારે આપણે લખી દઈએ 9 ઓછા 2. તો બોલો અહીંયા હું એવું કહી શકું ભાઈ કે fx બરાબર આને x - 3 હોલ સ્ક્વેર -2 લખાશે. હવે જો પ્રદેશ ઓલરેડી તમને કીધો છે તો આપણે એવું કહી શકીએ ભાઈ કે અહીં પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે x - 3 નો સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હોય. બોલો આટલું કરેક્ટ? હા, કોઈ પણ દ્વિઘાત સમીકરણને સોલ્વ કરવા માટેની મેથડમાં મેં તમને કીધું કે હંમેશા શું કરવાનું, પરફેક્ટ સ્ક્વેર બનાવવાનું, એટલે કે પૂર્ણ વર્ગ બહુપદી બનાવવાની. બરાબર છે. ત્યારબાદ તમારે શું કરવાનું, તો કે પૂર્ણવર્ગ બહુપદી બનાવી દેશો એટલે જે પૂર્ણવર્ગ વાળું પદ છે, વર્ગવાળું પદ છે, એનો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 જ હોય. અને હવે તમે વિચારો કે હું જો -2 કરું એડ, બંને બાજુ એડ, તેનો મીનિંગ કે fx નો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -2 થશે. માટે વિસ્તાર શું થવાનો, વિસ્તાર એ થઈ જશે -2 થી ઇન્ફાઇનાઇટ. સમજો આ છે ને કાઇન્ડ ઓફ એકદમ જનરલ પોર્શન થઈ ગયો ભાઈ. સમજો હવે આમાં વેરિએશન શું આવી શકે. કોઈને એમ થાય કે હવે આટલું સિમ્પલ તો નહીં પૂછાય. હું નથી કહેતો કે સિમ્પલ પૂછાય, સમજો, બટ ઇટ્સ જસ્ટ ફોર ધી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. સમજો શરૂઆતમાં તો એબીસીડી જ આપણે સમજવાનું છે. અને આ લેવલ પર તો તમને આટલું પહેલા ખ્યાલ આવવો જોઈએ કે દ્વિઘાત સમીકરણ આવ્યું તો વિસ્તાર શોધવા માટે શું કરવાનું. હવે આમાં વેરિએશન શું આવે જો સમજો. ધારો કે આવું કોઈ વિધેય આપી દે કે fx બરાબર વર્ગમૂળમાં 3x² પ્લસ 2x. और આપણે વિચારી લઈએ જસ્ટ અ મિનિટ. 3x² માઇનસ 2x માઇનસ 1. ચાલો આવું વિધેય આપ્યું અને તમને કીધું કે આનો વિસ્તાર શોધો. તો હવે શું કરવું, તો આ છે ને ભાઈ દ્વિઘાત સમીકરણની એક લાક્ષણિકતા હોય. શું લાક્ષણિકતા હોય કે દ્વિઘાત સમીકરણની લાક્ષણિકતા એ છે કે દ્વિઘાત સમીકરણ હંમેશા એક શું કહેવાય કે જ્યાં પણ એડજસ્ટ થશે ને, જેની સાથે કોઈ ક્વેશ્ચન તેને સાથે લઈને ચાલશે. ટૂંકમાં ધારો કે સૌથી પહેલી અત્યારે વર્ગમૂળ ભૂલી જાઓ. તમારા માટે છે fx બરાબર અંદરનું વિધેય, અને આપણે gx કહી દઈએ. gx બરાબર છે 3x² માઇનસ 2x માઇનસ 1. ઓકે, ચાલો હવે એક કામ કરો. સૌથી પહેલાનો પૂર્ણવર્ગ બહુપદી બનાવીએ. તો બોલો પૂર્ણવર્ગ બહુપદી બનાવવા માટે 3x² માઇનસ 2x, બોલો તો આનું અંતિમ પદ શું હશે, તો કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. હવે મધ્યમ પદનો વર્ગ અને એટલે 4 અને 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4 4 કેન્સલ એટલે 1/3. ઓકે, ચલો એટલે અહીંયા 1/3 આવશે. તો -1/3 -1 મારે કરવું પડશે. ઓકે, તો હવે સમજો. તો gx બરાબર √3x માઇનસ 1/√3 હોલ સ્ક્વેર અને માઇનસ 4/3 થઈ ગયું. ઓકે, તો હવે એનો મીનિંગ કે અહીં પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે કે વોટ એવર એનો જે બી પ્રદેશ આવશે તે માટે તમે કહી શકશો ને કે √3x માઇનસ 1/√3 નો જવાબ હોલ સ્ક્વેર નો જવાબ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હોય. તો હવે એની બંને બાજુ -4/3 કરી દો. તેનો મીનિંગ કે √3x માઇનસ 1/√3 હોલ સ્ક્વેર માઇનસ 4/3 નો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -4/3 થશે. હવે હું જે શબ્દ બોલું તે ત્યાંથી સમજો. આ જે આખું વિધેય છે એના બરાબર તમે ઓલરેડી આ જ કહેશો. એટલે આનો જે જવાબ છે તો માટે આપણે એવું કહી શકીએ ને કે માટે 3x² માઇનસ 2x માઇનસ 1 બરાબર -1 નો જવાબ -4/3 થી 0 ની વચ્ચે, અરે ઇન્ફાઇનાઇટ ની વચ્ચે હશે. બરાબર, હવે તમારા મગજમાં શું સેટ થવું જોઈએ સમજો. હવે આ જે વિધેય છે એ -4/3 થી ઇન્ફાઇનાઇટ છે, પણ કન્ડિશન્સ અપ્લાય કે આ વિધેય પાછું વર્ગમૂળમાં છે. કયું? આ વિધેય પાછું વર્ગમૂળમાં છે અને વર્ગમૂળમાં ઋણ કિંમત તો શક્ય જ નથી. તો એનો મીનિંગ કે આનો જ્યારે તમે પ્રદેશ શોધશો તો સૌથી પહેલા વિસ્તાર શોધવા પહેલા શું લેવું પડશે? પ્રદેશ લેવો પડશે. તો આના પ્રદેશ માટે પણ તમારે શરત એવી લેવી પડે ને કે જેમાં જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 આવતો હોય. ઓકે ના, એટલે ભલે તમારો જનરલ રેન્જ એટલે કે વર્ગમૂળને ભૂલી જઈએ તો વિસ્તાર -4/3 થી ઇન્ફાઇનાઇટ આવ્યું છે સમજો, પણ જ્યારે એ વર્ગમૂળમાં જશે
તો પ્રદેશ એવો જ આવશે ને કે જેમાં જવાબ એનો -4/3 થી, એટલે કે અહીંયા -4/3 થી અપ ટુ ઇન્ફાઇનાઇટ હોય, અહીંયા 0 હોય, તો પ્રદેશ તમે એવો જ લાવશો કે જેમાં આ જે જવાબ છે એ શક્ય બનતો નહીં હશે, રાઈટ? તો એનો મીનિંગ કે ભલે 3x² - 2x - 1 નો જવાબ -4/3 થી ઇન્ફાઇનાઇટ છે, પણ જ્યારે એ વર્ગમૂળમાં જશે ત્યારે એનો વિસ્તાર શું થઈ જશે? 0 થી ઇન્ફાઇનાઇટ થઈ જાય. હવે એ જ વસ્તુ તમે ઉપરના કેસમાં વિચારો, આમાં પણ એવું જ થવાનું, આમાં પણ એ જ પોઈન્ટ થશે ભાઈ. હા, તો ધ્યાનમાં શું લેવાની છે વસ્તુ તમારે, કે જ્યારે વિધેય, કોઈ પણ દ્વિઘાત વિધેય, સમજો, કોઈ પણ દ્વિઘાત વિધેય વર્ગમૂળમાં આવે છે કે લોગમાં આવે છે, તો સીધે સીધું એનો જે વિસ્તાર છે ને તે બીજું વિધેય કંડક્ટ કરી લેશે, એટલે કે લોગ પણ એને ફોલો કરી લેશે, અથવા તો ઘાતાંકીય વિધેય હોય, જેમ કે જો એક એક્ઝામ્પલ આપણે જોઈએ, સમજો, જો આ ક્વેશ્ચન ઓલરેડી આપણે કરી ગયા, બરાબર? આ બધાને યાદ જ છે કે આને આપણે e⁻² વર્ગમૂળમાં 5x - 3 - 2x², આ રીતે આપણે સોલ્વ કરી. અત્યારે મારો કન્સર્ન પ્રદેશ પર નથી, ભૂલી જાઓ. હા, આને આપણે ભૂલી જઈએ. આપણે મારે આનો વિસ્તાર શોધવો છે, તો મારા મગજમાં તો ખાલી યાદ રહેશે. પહેલા જોજો, તો અહીં gx બરાબર 5x - 3 - 2x². ચાલો, તો મારે જો પૂર્ણવર્ગ બહુપદી બનાવી હોય તો -2x² + 5x, તો બોલો મધ્યમ પદનો વર્ગ એટલે 25 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4 × 2 = 8. ઓકે, તો એનો મીનિંગ કે -25/8 મધ્યમ પદ હશે, તો +25/8 સેટ કર અંતિમ પદ હશે, અને +25/8 - 3. તો ટૂંકમાં કહેવાનો મીનિંગ હવે શું છે કે 2x² + 5x -25/8 અને +1/8. તો બોલો આવું લખાય, 1/8 - 2x² - 5x + 25/8, એટલે 1/8 - √2x - 5/2√2². ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો? હવે તમે ધ્યાનથી સમજો કે x ની બધી જ કિંમતો માટે, જો તો ધ્યાનથી સમજો, આપણે વાત કરવા જઈ રહ્યા છે વિસ્તારની. હા, પ્રદેશ ભૂલી જાઓ, પ્રદેશ તો તમને શોધતા આવડી જ ગયો છે. આપણે શોધવા જઈ રહ્યા છે અત્યારે વિસ્તાર, બરાબર? અને ઈ નો જવાબ લાવવા માટે પહેલા મને આનો વિસ્તાર શોધવો પડશે, અને પછી એના અકોર્ડિંગ તમારો બીજો જવાબ મળશે. ચાલો જોજો, તો એનો મીનિંગ કે હવે હું એવું કહી શકું ને કે અહીં બોલો √2x - 5/2√x² આનો જે જવાબ હશે તો > 0 જ હશે. બોલો માઇનસ વડે ગુણાકાર આપું એટલે √2x - 5/2√2² <= 0 થઈ જશે. અને હવે 1/8 એડ કરી દો તો √2x - 5/2√2² <= 1/8. તો ટૂંકમાં તમને શું ખબર પડે ત્યારે કે આ જે વિધેય છે એનો મીનિંગ કે આના જ બરાબર 5x - 3 - 2x² નો જવાબ <= 1/8 છે. ક્યાં સુધી? તો કે અપ ટુ −∞ સુધી. પણ જ્યારે એ વિધેય વર્ગમૂળમાં આવશે તો હવે 1/8 નું બી વર્ગમૂળ લેવાનું તમારે. ક્યાં સુધી જવાનું? કારણ કે ઋણમાં તો વર્ગમૂળ શક્ય જ નથી, તો કમ્પલસરી ક્યાં સુધી જશે? એટલે આ થઈ જશે 0 થી લઈને વર્ગમૂળમાં 1/8 સુધી. બહુ ધ્યાનથી સમજવાની વસ્તુ છે ભાઈ. હે, આ જે પદ છે આનું જ્યારે વર્ગમૂળ લેશો તો એ 1/8 ના વર્ગમૂળથી નાનું હશે. ક્યાં સુધી? તો કે 0 સુધી જ જશે ને, કારણ કે 0 ની પાછળ તો ઋણ કિંમતો હશે, ઋણ કિંમતો વર્ગમૂળમાં શક્ય નથી. અને હવે જ્યારે આને પણ પાછું ઈ ની ઘાતમાં લખવાનું, ઈ ની ઘાતમાં, તો ઇમ્પ્લાઇઝ કરીને, તો માટે ઈ ની ઘાતમાં રૂટમાં 5x - 3 - 2x² નો જવાબ પણ ક્યાં થશે? તો કે ઈ ની 0 ઘાત થી લઈને ઈ ની 1/√8 ઘાત. એટલે તમારો વિસ્તાર જો જોતો હોય તમને, તો ફાઇનલ વિસ્તાર શું આવશે બોલો? કોઈની પણ 0 ઘાત એટલે 1 થી લઈને e⁻1/√8. થોડું માઇન્ડ બ્લોબલિંગ છે, કારણ કે થોડું અત્યારે ડિફિકલ્ટ થશે તમને સમજવા માટે, બટ સ્ટીલ
શું કીધું તેના વિશે ધ્યાનથી સમજો કે સૌથી પહેલા તો ઈ એટલે કે ઘાતાંકીય વિધેય, એમાં પાછું વર્ગમૂળ ને એની અંદર દ્વિઘાત. તો વિસ્તાર શોધવા માટે પહેલું કામ આપણે શું કર્યું? દ્વિઘાત સમીકરણનો વિસ્તાર શોધી લીધો. તો કે ભાઈ દ્વિઘાત સમીકરણ ક્યાંથી બિલોંગ કરે છે? નો વિસ્તાર ક્યાંથી હતો? 1/8 થી નાનો હતો. એનું વર્ગમૂળ લીધું તો એ 0 થી 1/√8 આવ્યું અને એને પાછું એની ઘાતમાં મૂકી દીધું. એટલે e⁻0 થી લઈને e⁻1/√8. હવે આ કરવાનું સિમ્પલ કારણ કે ઘાતાંકીય વિધેય કેવું વિધેય છે? વધતું વિધેય છે. બસ એટલા માટે મેં આ કામ ફોલો કર્યું. ઓકે, હવે આ જ વસ્તુ લોગમાં પણ આવે, પણ હું એવું માનું કે હજુ થોડુંક આ વસ્તુ તમારા માટે થોડી જલ્દીની છે. એટલે આપણે વિસ્તારના કન્સર્ન આટલા જ પોર્શન કન્ટિન્યુ સ્ટોપ કરીએ, અહીંયા સ્ટોપ કરીએ, બીકોઝ વધારે ડિટેલમાં થોડુંક આપણે 12th માં સમજીશું. બરાબર? કારણ કે અત્યારે હવે તમે થોડું આ મુદ્દો તમારો પછી સાઇડ ટ્રેક થઈ જાય જો હું વધતા ઘટતાને બી ડિટેલમાં લઈ જાઉં તો. ઓકે, સો વિસ્તારને રિલેટેડ આટલું આપણા માટે બેઝિક સમજવાનું છે કે જો દ્વિઘાત આવે તો પૂર્ણાંક બહુપદી બનાવો, નોર્મલ સમય વિધેય આવે છે તો y બરાબર. એનાથી વધારે વિશેષ વિસ્તાર પર આધારિત ક્વેશ્ચન્સ આવતા નથી ને ડિફાઇન કરી જ નહીં શકાય, કોઈ મેથડ જ નથી પછી બાકીના વિધેયો માટે શોધવા. ઓકે, સો હોપ યુ ઓલ આર ગેટિંગ ધીસ પોઈન્ટ. કોઈ પણ ડાઉટ હોય, કંઈ પણ એવું લાગે છે, સો યુ કેન કોન્ટેક્ટ મી. ઓકે, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર વ્યવસ્થિત સેશન જુઓ, રિવાઇઝ કરો. એકાદ વખત રિવાઇઝ કરશો, 2 વખત રિવાઇઝ કરશો, સો ડેફિનેટલી તમને આ વસ્તુ સમજમાં આવશે. બીકોઝ આ કેવી વસ્તુ છે કે જે વેરિએટ થયા કરે, બહુ વેરી થયા કરે. આમાં કોઈ ફિક્સ વસ્તુ નથી આવતી, ફિક્સ ક્વેશ્ચન્સ નથી આવતા. ઓકે, સો હોપ કે તમને આ પોઈન્ટ ક્લિયર થયા હોય. નેક્સ્ટ સેશનની અંદર આપણે ફંક્શન્સના બેઝિક ક્વેશ્ચન્સની વાત કરીશું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.